તો બીજી બાજુની વાત કરીએ તો કેરા બળદિયા ગામની વાડીમાં મારામારીની ઘટના સામસામે જોવા મળી હતી। કેરા બળદિયા ગામની વાડી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી તેવામાં જમીન બાબતે બોલાચાલી કરીને લાકડાના ધોક્કા વડે માર મારી ઈજા પહોંચાડી છે। ઈજા પામેલ સૌને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ઈજા પામનાર છે ખીમજી કાનજી મહેશ્વરી ઉંમર વર્ષ 39, રાજ રાજકુમાર કોહલી ઉંમર વર્ષ 17, અર્પિતા મુરજી વેકરિયા ઉંમર વર્ષ 23। સમગ્ર ગુના તળે માનકોવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હવે તમે જોજો તમે મારું નામ વેકરિયા અર્પિતા મુરજીભાઈ। ક્યો કામ ક્યો વાડાસાની છું, હમણાં ભુજમાં રહું છું। શું બનાવ બન્યો તમારી જોડે? અમે અમારી વાડીએ ગયા હતા, ઘાસની ગાડી ભરાવા ગઈ હતી હું, તો ત્યારે તે લોકો આવીને મારકૂટ કરીને ધાક ધમકી દીધી। કોણ કોણ હતા? 5-6 જણા હતા। પહોંચો બધાને નામ ના આવડે મને, આમ નથી આવડતું। કઈ જગ્યાએ લાગો છો? પગમાં ને મોઢામાં। તમે કેટલા જણા દાખલ થયો? 3 જણા। 3 જણા દાખલ। શું બાબત શું છે? જમીન બાબત ઝઘડો તો શું હતો? એ એમ કે છે અમારી જમીન છે, એ લોકો એમ કે અમારી જમીન તમારી અમારી છે, તમારી છે। અમે વેચાતી લીધી છે કેની પાસેથી? હિરાણીભાઈ પાસેથી।